નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કર ગુજરાતી ન્યૂઝ. હું છું ભાવના ચૌહાણ. પાટણ જિલ્લાના પવિત્ર તીર્થધામ રાધનપુરમાંથી આજે જૈન શાસનની ગૌરવગાથા સમગ્ર રાજ્યમાં ગુંજી રહી છે. ચોમાસાના ત્રીજા દિવસે રાધનપુર ધર્મ, સેવા અને સંસ્કારનું જીવંત કેન્દ્ર બની ગયું છે. પરમ પૂજ્ય આચાર્ય ભગવંતની પવિત્ર નિશ્રામાં 80થી વધુ સાધુ સાધ્વીજી ભગવંતો ચોમાસા અર્થે બિરાજમાન થયા છે. જ્યારે દેશ વિદેશમાંથી હજારો ભાવિકો ધર્મલાભ લેવા માટે રાધનપુર પહોંચી રહ્યા છે. ભગવાન મહાવીરના 252મા વર્ષમાં પાટણ જિલ્લાના રાધનપુર ખાતે જૈન સમાજ માટે ઐતિહાસિક અને આધ્યાત્મિક ક્ષણ સર્જાય છે. ચોમાસાના પવિત્ર દિવસોમાં સમગ્ર શહેર ધર્મમય વાતાવરણથી જળહળી ઉઠ્યું છે. પરમ પૂજ્ય આચાર્ય શ્રી અભયદેવ સુરી મહારાજ સાહેબ, આચાર્ય શ્રી મૌસરત્ન મહારાજ સાહેબ તેમજ આચાર્ય શ્રી પિયુષ ભદ્ર મહારાજ સાહેબની પવિત્ર નિશ્રામાં કુલ 80થી વધુ સાધુ સાધ્વીજી ભગવંતો રાધનપુરમાં ચોમાસા અર્થે બિરાજમાન છે. જૈન પરંપરામાં ચોમાસું આધ્યાત્મિક સાધના, સ્વાધ્યાય અને આત્મકલ્યાણનો વિશેષ સમય માનવામાં આવે છે. દરરોજ યોજાતા પ્રવચનોમાં હજારો જૈન અને અજૈન શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી ધર્મલાભ લઈ રહ્યા છે. પોતાના પ્રવચનમાં મહારાજ સાહેબે જણાવ્યું કે જૈન શાસનનો મૂળ આધાર અહિંસા, સત્ય, અપરિગ્રહ અને તપ છે. આજના યુગમાં માનવજાતને જો કોઈ માર્ગ સાચી શાંતિ તરફ લઈ જઈ શકે તો તે આ જ મૂલ્યોનો માર્ગ છે. વિઝ્યુઅલ્સમાં તમે જોઈ શકો છો કે રાધનપુર જૈન સંઘ તેમજ મુંબઈ જૈન સંઘના યુવાનો અને વડીલો છેલ્લા 3 દિવસથી દિવસ-રાત સેવા યજ્ઞમાં જોડાયેલા છે. ભોજનશાળા, પીવાના પાણી, રહેવાની તેમજ બેસવાની તમામ વ્યવસ્થાઓ અત્યંત સુવ્યવસ્થિત રીતે સંચાલિત થઈ રહી છે. આ સમગ્ર આયોજનમાં રાધનપુર જૈન સંઘના પ્રમુખ હરીશભાઈ મસાલિયા, ધીરુભાઈ સંઘવી, સુનિલભાઈ વારૈયા, ઇન્દ્રવદનભાઈ આર ભેમાણી, ભૂપેન્દ્રભાઈ જે ધામી, નીરજભાઈ બી શાહ, તેજસભાઈ વખારિયા, હિતેશભાઈ વારૈયા સહિત સમગ્ર સંત પરિવાર અવિરત સેવા કાર્યમાં જોડાયેલો છે. મહારાજ સાહેબે વધીમાં જણાવ્યું કે રાધનપુર જૈન સંઘ દ્વારા કરવામાં આવતી નિસ્વાર્થ સેવા એ જૈન શાસનની જીવન પરંપરાનું ઉત્તમ ઉદાહરણ છે. અહીંની સેવા ભાવના જોઈને સ્પષ્ટ થાય છે કે જૈન શાસન આજે પણ જીવંત છે અને સતત વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે. ચોમાસા દરમિયાન દરરોજ સવારે પ્રવચન, બપોરે સ્વાધ્યાય, સાંજે પ્રતિક્રમણ અને રાત્રે ધાર્મિક પ્રશ્નોત્તરીના કાર્યક્રમો યોજાશે. દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં ભાવિકો રાધનપુર પધારી રહ્યા છે અને આ ધાર્મિક મહોત્સવમાં સહભાગી બની રહ્યા છે. જૈન શાસનનો સર્વમાન્ય સંદેશ જીવો અને જીવવા દો આજે માત્ર રાધનપુર પૂરતો સીમિત નથી, પરંતુ સમગ્ર વિશ્વમાં માનવતા, કરુણા અને સહ-અસ્તિત્વનો સંદેશ આપી રહ્યો છે. રાધનપુરમાં ધર્મ, સેવા અને સંસ્કારનો આ અનોખો સમન્વય સમાજ માટે પ્રેરણારૂપ બન્યો છે. ચોમાસાના પવિત્ર દિવસોમાં જૈન શાસનની આ ભવ્ય પરંપરા આધ્યાત્મિક એકતા અને માનવ મૂલ્યોને વધુ મજબૂત બનાવી રહી છે. કેમેરામેન સાથે રોહિત કે મહેતા અને ભાવનાબેન, ઓસ્કર ગુજરાતી ન્યૂઝ, રાધનપુર, પાટણ. घर पूछी लो क्या है पास नहीं लेजो पेटी वाली तो व्यवस्था करवानी नहीं समझता नहीं તમે 10 જણા એક સાથે આમિલ કરવા છો આમિલ થશે તમે કરાવશે ખરા ભક્તિ પણ નથી પણ વ્યવસ્થા કરવામાં એ લોકોને ઘણી તકલીફ ન પડે માટે પાસ લઈ લેવો એ બધું આપણા માટે સારું. આજે 15 ઈચ્છાની વાતો બધી જાણવાની છે. ઈચ્છાની વાતો જાણવાની છે. આ સુરાઈ સુગંધની ન વાતો સુગંધ કે યાત્રાની રોજ હતી ચાવી કે વાતો વંદિમ જાણવાની છે. क्या करना थी भगवान अपने से अभितर रायम धाम्याओ जाम किंच्या बच्चे पाणी पाणी व्यावते आला में सलाम चार थोड़ी समाज रहते में थोड़ी बात है जबकि जो बच्चे बड़ा बड़ा सुबह मारो तो भे जाना में हम नहीं जाने तो चाबी के पास में नीचे जाने जाने है सारी दुकान सारी बच्चारी हट कर दे चलो उपवास कोई नहीं छे एकाशु व्यासु आमीन केसरे नमस्कार सैया पोरसिन धर्म सिलसिले के अपने मां के सजो बिया शर्मान के साहब अनाथ सदर माय मिले विद्या में
શરણ લેવલ કે સત્યમ ઓકેતા વિરાળ વર્ત મગે આસ્તે મે તમને શબ્દાંજન કામ સરણ લાગેમ આઉન્ટર સરેન્દ્ર ઉઠાણ બારી ઠાવણે માત્ર સરણ માણસ સરણ વરણ સમરણવા સચિત્તણવા સિદ્ધણવા ભોસી રે સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ नीचे साइड में नीचे दे दो बता ના સાઈડમાં તો ઓછી તો મીટિંગ હોય જ નહીં આપણી એ વખતે એક ભાઈ છોકરો આવ્યો એ 11 હતી કે મારે સાહેબ આજે માળનો દિવસ છે એ માળ કે સાહેબ એક વર્ષ પહેલા પાલિકામાં માળ પહેરી એક વર્ષ પહેલા પાલિકામાં માળ પહેરી તો કે સાહેબ હું ઉપધાન કરવા ગયો નતો ઉપધાન કરવા નતો ગયો હું મારી બહેનને મૂકવા ગયો પણ ત્યાંનો મંડપ જોયો ડેકોરેશન જોયું સાપતા જોઈ આકર્ષણ મને ઉદ્ધાન કરવાની ઈચ્છા હતી જે કે સાહેબ છોકરો કે સાહેબ મેં જિંદગીમાં ચોવ્યાર નથી કર્યા પણ એક વર્ષથી હું ચોવ્યાર કરું છું આકર્ષણથી આરંભાયેલ થરમાં આજે એક વાર્ષિક ચોવ્યારના પચખાણ માત્ર ને માત્ર કોને કરાવ્યા આકર્ષણે કરાવ્યા આ ધર્મ આકર્ષણ તમારા જીવનમાં જરૂરી છે કોઈ છોકરા આવે ને અમારી પાસે સારા છોકરા આવે અમે ચોકલેટ આપીએ શું આપીએ ચોકલેટ આપીએ ઘણા મને કે સાહેબ ચોકલેટ ન અપાય છે અભક્ષ્ય કહેવાય દોઢ ડાયા બધા હોય ને તમારામાં હોય ઘણા બધા હોય સાહેબ અભક્ષ્ય કહેવાય ચોકલેટ ના અપાય પણ એ બાળક ચોકલેટ વગર તો આવે જ નહીં ચોકલેટ આપો તો હસે મુસ્કાન આપે તમને હાસ્ય આપે તમારી પાસે આવે ચોકલેટ દ્વારા રામ શું છે મારું નામ સાંભળ્યું તમે એમની પાછળ પણ આકર્ષણ છે તમને ખ્યાલ હોય તો એમને માસી મારા જતા એમની પાસે પતંગ લેવા જતા શું લેવા જતા ત્યારે એમને માસી મહારાજ કહેતા એમને એક ગાથા કર હું તને એક પતંગ આપીશ અગાસીમાં જે પતંગ આવે ને એને આપી દેતા આ વાત 100 વર્ષ પહેલાની વાત છે 97-98 વર્ષ થઈ ગયા લગભગ એ વાત ઠીક છે એ વખતની વાત છે કે અમદાવાદના પોળમાં એ માસી મહારાજ પાસે ગાથા કરવા આવતા અને ધીરે ધીરે માસી મહારાજે પતંગ આપતા કીધું કે આપણા ગુરુદેવ પાસે જવાનું અને ગુરુદેવ એટલે સુરેન્દ્રસુરી મહારાજ એમની પાસે ગયા તમારા જીવનમાં તમારું મન નિર્મળ બને તમારું મન પવિત્ર બને તમારું મન પણ આ ધર્મના આકર્ષણથી આરંભાય અને તમારું જીવન પણ એ આચરણ આદર્શ સુધી પહોંચે એ જ અભ્યર્થના એ શુભાશીષ મૈયા છે ઉત્તમા સિદ્ધા આરોગ્ય ભોયલા બહુ સમાય પરમ અનંતનાય પરમ વિભાલુ પરમાત્માના શ્રી ચરણોમાં ભાવરી વંદના પરમ શ્રદ્ધેય પ્રમુખ કાર્ય પૂજ્ય બાદ ગુરુદેવના ચરણ ભાવરી અનંત કરુણાના સાગર અર્યંત પરમાત્માના મુખ કમલથી નીકળેલી જે ત્રિપદી અને ત્રિપદીની ધારાને ઝીલીને ગણધર ભગવંતોએ દ્વાદશાંગીની રચના કરી પ્રતિકમળ સૂત્રોની રચના કરી અને એ પ્રતિકમળના સૂત્રો
આપણા સૌનો આત્મ મંગલના માર્ગ સ્વરૂપ બને. આ સૂત્રોની એ તાકાત છે, આપણા સૌના આત્માનું મંગલ કરે છે. આપણે જન્મતાની સાથે નમસ્કાર મહામંત્રના સૂત્રની પ્રસાદી આપણને પ્રાપ્ત થઈ. ક્રમશઃ સંસ્કારના પરિબળે પાઠશાળા અને એ પાઠશાળામાં આપણને એક સૂત્રો આપણને. તમને કોઈ ઈચ્છા થઈ તો નસીબ ક્યાંથી આવે? જેનો સત્સંગ વધારે કરો, જેનો સંસર્ગ વધારે કરો તો એ કદાચ ભવમાં આવે. અહિમુત્તા મુનિ એ ભગવંત પાસે, ભગવંત કહે સાહેબ મારે પાત્રા જોઈએ છે, બાળ હઠ દીક્ષા લેવી પડશે. દીક્ષા લેવા માટે અનુમતિ લે, પણ માતા પિતા પાસે કે માતા પિતા ના પાડી છતાં આપણે ત્યાં પણ જીદ કરીને દીક્ષા લીધી. દીક્ષા લેતા સાથે બહુ મજાનું જીવન પાડી રહ્યા છે ગુરુ ગૌતમ સ્વામી પાસે. અને ગુરુ ગૌતમ સ્વામી પાસે દીક્ષા લેતા 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 એમના અંદરમાં એક દ્રષ્ટિ ઉત્પન્ન થઈ, નિરક્ષણ દ્રષ્ટિ. કઈ દ્રષ્ટિ? નિર્વત્તા ઈક્ષ ધાતુ આવે સંસ્કૃતમાં, એના ઉપરથી અનર્થ ધાતુ, અનર્થ પ્રત્યય લાગે, એના ઉપરથી એક શબ્દ બને નિરક્ષણ. બારીકાઈથી છું તમારી ભાષામાં, એનો અર્થ આવો થાય. એવી દ્રષ્ટિ ઉત્પન્ન થઈ. કોને ઉત્પન્ન થઈ? તમને કોને ઉત્પન્ન થઈ? નામ તો બોલો યાર. અહિમુત્તામણી મહાપુરુષ નામ છે. વારંવાર નામ બોલતા 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 તમારું કલ્યાણ થશે. ભરેશ સજ્જાએ બોલો છો? સવારે બેઠેલા પ્રત્યે કોણ કેટલા કરે અહીંયા? એક જ. એ ભરેશ સજ્જાયમાં ભરેસર બોલતા બોલતા તમને વિચાર સાંજના પ્રતિગણમાં નહીં ગોઠવી, બપોરના દેવંદરમાં નહીં ગોઠવી, સવારના પ્રતિગણમાં ભરેશ સજાય કેમ? વિચાર આવે કોઈ દિવસ? ના વિચાર આવે કોઈ દિવસ? કેમ? સવારના પ્રતિગણ ભરેસર એટલા માટે ગોઠવી કે 100 મહાપુરુષના નામ છે. સત્ય અને લગભગ એટલું આંકડો હશે, 100નો 98-100નો આંકડો હશે લગભગ. એટલા મહાપુરુષના અંદર આવે છે. મહાપુરુષ એમના સતી નામ આવે. કદાચ બોલતા 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 અટકી ગયા. ભરેસર બાહુબલી, અભય કુમાર, નયન કુમારો, નાગદત્તો અટકી ગયા. તમે એક્ઝામ્પલ એ નાગદત્તની વાતો આજે તમારી વાંચવાની કે સાંભળવાની, સુલસા રેવતીની વાત સાંભળવાની. જ્યાં તમે અટકો એ દિવસે એની કથા વાંચો. ભૂતકાળમાં કહેવાતું કે રાધનપુરમાં 25 બીજાને સાથે 6 જ્ઞાન ભંડારો હતા, 17 ઉપાશ્રય હતા. એક સમય હતો આપણો, અને જ્ઞાન ભંડારમાં બધા જ પુસ્તકો હતા. અને હવે તો તમારે પુસ્તકની જરૂર નહીં, તમારા મોબાઈલમાં બધું મળી જાય. આ જંગમ ધ્વનિ યંત્રમાં બધું જ મળે. સંસ્કૃતમાં એને જંગમ ધ્વનિ યંત્ર કહેવાય. શું કહેવાય? જંગમ ધ્વનિ યંત્ર. બધું જ તમને મળે. એટલે જ્યાં તમે અટકો એ મહાપુરુષનું નામ આજે તમારું ચિંતન કરે. માટે ભગવંતે એ ભરેસરની સજ્જાઈને આ પ્રતિક્રમણ મૂકવાનું કહ્યું. નિરીક્ષણ દ્રષ્ટિ ઉત્પન્ન થઈ અહિમુત્તા મુનિ. અહિમુત્તા મુનિ પોતાનું જીવન વ્યતીત કરતા 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 એક દિવસ વળી રીતિ માટે બહાર ગયા છે. અને એ વખતે બીજા મહાત્મા જે સાથે ગયા તેમને આવતા વાર લાગી. તો આ બાલ મુનિ બાળ સહચેષ્ટા, જેને કે બાષ્કારના પ્રવચન, એ ધર્મનું આકર્ષણ આરંભતા અહિમુત્તા મુનિને ગુરુ ભગવંતે ગોચરી વળાવીને પાછા વળ્યા છે. મહાત્માને કહે છે, સાહેબ આ પાત્રો મને આપો, આ જોડી મને આપો. સાહેબ કહે કે જોડી લેવી હોય તો તમને ઈચ્છા થાય? સાહેબ ભજન આપવા માટે થોડુંક ભાવના તો રાખો.
નસીબ તો કેળવવું પડે. નસીબ હોય નહીં, નસીબને કેળવવું પડે. મેં ઘણા દંપતીને જોયા છે, સંતાન થતું ના હોય શું કરે? સાચું કહે, સંતાન થતું ના શું કરે? માનતા માને, બધા પાસે જાય, પ્રયત્ન કરે, ડોક્ટર પાસે જાય, પછી તમે કે કર્યું એવું? નસીબમાં નથી તો દીક્ષા લેવા માટે કે પ્રયત્ન કર્યા કે સામે કરી? સાચું, જીવનમાં સામે કેટલી કરી? પોષક કેટલા કર્યા? મહાત્માની સેવા કેટલી કરી? આપણે પ્રયત્ન કશું નથી કર્યું અને આપણે ઠોકી દઈએ કે નસીબમાં. નંદીશેણ મુનિને નસીબમાં નહોતું. આકાશવાણી થઈ કે ભાઈ તારે ભોગાવલી કરવા બાકી, છતાં પણ જબરદસ્તી આકાશવાણી એવું આકાશવાણી કરી કે ભાઈ તારા હજી ભોગાવલી કરવા બાકી, છતાં પણ એ દીક્ષા લીધી. કેમ? નસીબને બદલવું હતું. અને વિચાર તો કરો, તમે અહીંયા વ્યાખ્યાનમાં આવો છો ને, વ્યાખ્યાનમાં બધા જ શું શ્રાવક છો, શું શ્રાવક છો ને? અહીંયા જે આવે લગભગ થોડો ધર્મ ગમતો આવે. અને નંદીશેન મુનિ જ્યાં વેશ્યાના ઘરમાં ગયા હતા, એ વેશ્યા પાસે કોણ આવે? ધર્મવાળા વ્યક્તિ આવે ના આવે? એ વેશ્યા પાસે આવવા વાળા વ્યક્તિને 10 વ્યક્તિને પ્રતિબોધ કરે, પ્રતિબોધ કરીને દીક્ષા અપાવે. આને કહેવાય પુરુષાર્થ. અને 11 કે 12 વર્ષે પ્રાય આંકડો ખબર નથી, આટલા વર્ષ પછી એક દિવસ 9 શ્રાવક થઈ ગયા અને 10મો શ્રાવક દીક્ષા લેવા તૈયાર ન થાય તે વખતે વેશ્યા પોતે કહે કે સ્વામીનાથ આજે તમારો નંબર છે. અને જે વેશ 12 વર્ષ પહેલા ઉતારેલો એ વેશ એ વેશ્યા એને આપે, હવે તમે સિધાવો. આને કહેવાય નસીબ. 100% વાત કરું ને, નસીબની વાત તમે કરીને 100% વાત છે. એમાં કોઈ મીનમેક માટે આપણે નાનપણમાં બોલતા હતા. આપણે એક કવિતા આવતી ને, કવિતા આપણા સોનાનું કોડિયું વાળી. રાત્રે ઊંઘતી વખતે મને બેન સંભળાવતી, મને યાદ છે. સોનાનું કોડિયું. આવતા વર્ષે 8 વર્ષે દીક્ષા મળે. આંકડો તો મને લિરિક્સ યાદ નથી મને, પણ 8 વર્ષે સિમંદર સ્વામી દીક્ષા મળે. એ ભાવના ક્યારે ભાવવાની? ગુરુદેવના એક ભક્ત હતા ભાલનાવાળા, સુશીલાબેન. ગુરુદેવના માતુશ્રીના પરમ સખી કાંતાબાના. સુશીલાબેન જ્યારે બીમાર પડે ને સાહેબ,